છે મારા મમ્મી ક્યાં દેખાતા? હા એ દેખા. જો અમે લોકો ઉપરકોટમાં એન્ટર થઈ ગયા છીએ. ફાઇનલ રીતના છે ને બેલ્ટ હોય છે. બેલ્ટ તમારે પહેરવાનો એની ડિપોઝિટ હોય છે 400 રૂપિયા. ધ્યાન રાખવાનું, લાસ્ટમાં જમા કરાવવાનો એટલે આપી દે તમને. અને અહીંયા ફોટો સેક્શન થાય છે. તો એન્ટર થઈ ગયા અને ફોટો સેક્શન થોડું ઘણું કર્યું. આ રીતનું બધું રિનોવેટ થઈ ગયું ને એટલે બધો ફેરફાર થઈ ગયો છે. નહીંતર તો એમનેમ હતું. અહીંયાથી 3 જગ્યાએ ચેકિંગ થાય છે. અહીંયા બેલ્ટનો સ્કેમ થશે. મજાનો વ્યૂ છે. ટ્રેડિશનલ ફોટો લેવો હોય તો અહીંયા છે આપણે બાવલી. એકદમ ગ્રીનહરી છે, બહુ મસ્ત છે. અહીં લેવો છે મસ્ત ટ્રેડિશનલ મસ્ત આવશે. આ બાજુ લઈ લે, આ બાજુ મસ્ત ફોટો સેક્શન થાય છે. વિડીયોમાં સરસ આવે છે. हाय અહીંયા आज 1162 साल के पहले मैंने जूनागढ़ के ऊपरगढ़ किले में फोटो खिंचवाई थी. ये है हाय. तो जो आ રીતનો વ્યૂ છે, બહુ સરસ છે. આ બેલ્ટ છે ને એ પણ સ્કેન કરાવવાના છે. પછી આગળ છે ને તમારો ફોટો લે, બધાનો જેટલા તમારે ગ્રુપમાં હોય ને ફોટો લે. પછી રિટર્ન તમને કાપલી આપે, તમને ફોટો ત્યાં આવી જાય. તમને લોકોને ગમે ને તો ફોટો લેવાનો, નહીંતર કાંઈ નહીં. એ તમને બતાવીશ પછી. અને બેલ્ટ ને બધું સ્કેન થાય ત્યાં. અને વ્યૂ એકદમ મજેદાર છે. પ્રિયંકા આવી કે આપણને ખબર નહોતી કે આટલું બધું ચેન્જીસ થઈ ગયું છે. અને ફોટો સેક્શન એ પણ અમે બધું બહુ કરેલું. અને હાલવાનું બહુ છે કા મમ્મી? એટલે વચ્ચે હું આ પાડી કે આપણા માટે જ છે, બેસવા માટે જ છે. અહીંયા જો ગેમ ઝોન ને એવું બધું છે. ખબર નહીં, હવે ત્યાં નહીં જાઉં. કુઈ ઓલું છે આ પહેલાંની જે દિવાલ ને હોય છે ને એ રીતનું છે. અને આજે છે ને અત્યારે ટ્રાફિક નથી એટલે મજા આવે. તો મમ્મી આ છે ને કર નાખ્યું, પેલા આ નહોતું. આવું કઈ બીજું કંઈક હતું. આ વાવે આવતી હતી, ખબર નહીં પેલી રાણીની વાવ આવે છે કે નથી. અડી કડી નહીં મમ્મી, કિલો મમ્મી. હવે એ ખબર નથી છે કે નહીં. અહીંયા જો ઉપરકોટ જંકશન અહીં ખાણીપીણીનું ને એવું છે. આ બેન સેલ્ફી લેવામાં થોડાક મશગુલ છે. થયા છે સાઈડમાં. આવું બધો વ્યૂ છે, સારું એવું છે. અહીંયા રાતે આવ્યો હોય ને તો લાઇટિંગ ને સરસ હોય મમ્મી. જો આ ઓલો આવી ગયો તો મમ્મી, ઓલો પાડી નાખ્યો હોય છે. ત્યાં આવી છે જો ઉપર ઓલો રા નવઘણ ઓલું પેલી વાહ ઓલી નહોતી. હા હેંગરો નતો, એ મેલ જ હતો ને, રાણીનો મેલ હતો ઈ. આ ટોપ છે જો. અહીંયા ટોપ પાસે બધા ફોટો ક્લિક્સ કરે છે. આ રીતનું અહીંયા મૂક્યું છે. હા રાખેંગારનો હતો. આવી જો ડસ્ટબિન આવી બનાવેલી છે. જો આ ટોપ અહીંયા મૂકેલો છે. બીજો ટોપ કાઢ નાખ્યો છે, ખબર નહીં. અહીંયા રેસ્ટ આ રીતનું છે. ટોપ ને બધું મૂકેલું છે. એક જ ટોપ છે. તો જો અમે ફોટો સેક્શન કરી લીધો અને બસ હવે આગળ જઈએ છીએ. કિલ્લો હતો એ.
તો ત્યાં અમે લોકોએ ફોટો સેક્શન કરી લીધું. આ બધા આવે છે રાતે. આ તો મારી મમ્મી નહીં. કા મમ્મી? મારી મમ્મી પહેલાં નહોતા આવતા, પણ અમે બધાએ કીધું કે નહીં તમે આવો ને આવો, ને પછી આવ્યા. એવું છે. તો ચલો ભાડે મળે છે, શું રેન્ટ છે જોઈ લઈએ આગળ. અહીંયા પણ ટોપ મૂકેલા છે. આ કિલ્લો આવ્યો જો. આખો નાનકડો એવો ટોપ છે જો. આખું અહીંયા બેસતી નહીં ઓલો કે હે, ત્યાં બેસતી નહીં ઓલો સિક્યુરિટી કે હે તઈ આમ ફૂલ. અહીંથી મને એમ છે જવાનું હશે, ખબર નહીં હવે છે. મસ્ત મજાનો વ્યૂ છે જોવા. બધા નાના નાના પણ ટોપ મૂકેલા છે. અહીંયા મારા મમ્મી બેસી ગયા છે, થાકી ગયા છે તો રેસ્ટ કરે છે. તઈ અને આખું છે ને આ ટોપ વિશેની ઇન્ફોર્મેશન આમ આપેલી છે, બધા વાંચી લેજો. અહીંયાથી છે જો આ બારી કેટલી મસ્ત છે ને. પ્રી વેડિંગ શૂટ ને એના માટે એવું હોય ને, તેના માટે એવું બેસ્ટ જગ્યા છે. ખબર નહીં પ્રી વેડિંગ શૂટ અહીં કરવા દેતા હોય કે ન કરવા દેતા હોય, એવું નહોતું. અહીંયા નહોતું, અહીં આખું ઓલું ખાડો ખાડો નહીં હતું. પેલી બાજુ દરવાજો હતો મમ્મી. આ રાણીનો મેલ, આ જો રાણક દેવિકા મહલ. મસ્ત 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 મજાનો મહેલ છે. આ ટોપ છે, આનું બધું આપેલું છે. આમાં પણ તમને બહુ દેખાશે નહીં યાર, કેટલાય બાંધકામ કરેલું નહીં મમ્મી. જુનાગઢ 2500 વર્ષનો ઐતિહાસિક સિંહાવલોકન. અહીંયા ફોટો સેક્શન નથી, આવું એવી ઝીણી ઝીણી. પેલા આમથી આવવાનું હતું ને, એટલે અહીં બધા ફોટો જો આવું છે બધું. આ એનો મહેલ છે. આ આખો મેલ. અહીં ગુફાઈ હતી મમ્મી, અમને લઈ આવ્યા હતા ત્યારે ક્યાંક હતી ગુફાઈ. ઉપર ચડવાનું છે તો ત્યાં ચડીએ છીએ અમે લોકો. આ પાછું આથી આવવાનું એ બાજુનો ભાગ. ક્યાં નીકળે છે ને ખબર નથી. આગળનો વ્યૂ તમને બતાવી દઉં બધો. મસ્ત વ્યૂ થઈ ગયું છે. આઈ થિંક ગુફા છે. આ જવાની ગુફા છે. ક્યાં નીકળે એ ખબર નથી. અમે જ્યારે હતા ને પ્રવાસમાં ટૂરમાં આવ્યા હતા ને, ત્યારે એ લોકો અમને કહેતા હતા આ રીતના ગુફા છે. અને આ એનું કંઈક મૂકેલું છે. કે આ બધું છે એકદમ મસ્ત મજાનું. બટ થોડુંક લેટ પણ થાય છે, કારણ કે આ લોકોને ઓલરેડી ટિકિટ છે એટલે જતું રહેવાનું છે. આ બધું મમ્મી નહીતર ઘાસ હતું, હાવ કચરો જંગલ જ હતું આ બધું. અને આપણે જે આ ભાગ જોયું ને એ નીચે નહોતો, ઉપર જ આપણે જોવા જવાનું હતું. ત્યારે આ નહોતું કાંઈ, હાવ ખંડેર હતું. તો આપણે જો મેલમાં ગયા હતા ને અહીંથી ચડવાનો રસ્તો હતો, બટ અહીંથી કાઢી નાખ્યો. અહીંથી આમ ચડવાનો રસ્તો હતો. અને અમે બધા જઈએ છીએ ધીરે ધીરે. ઢાળવાળો રસ્તો આવે છે. અને જો બંદર અમારા ઓલરેડી અમદાવાદમાં તો બહુ જોવા મળે જ છે. કરતા જઈએ છીએ ને જઈએ છીએ, કારણ કે મેં ઘણા વર્ષ 7-8 વર્ષ પછી મેં ઉપરકોટ પાછી આવી છું, એટલે બધું મને અલગ અલગ લાગે છે. કારણ કે પેલું ડેવલપ બધું થઈ ગયું ને એટલા માટે. અહીંયાથી જો નવઘણ કૂવો છે ને
આ બાજુ અવઘણ કૂવો છે, આ બાજુ છે ગિરનાર દરવાજો આવે છે. ખબર નહીં ગિરનાર દરવાજામાં શું અમે જોયું નથી. આ અડીકડીની વાવ છે જો અહીંયા કરી દીધી છે મમ્મી. પહેલાં તો જવા દેતા, છેક સુધી નીચે અમે લોકો ગયા છીએ. આખું હે હા એ બંધ છે અને આખું જો છે અને હિલ સ્ટેશન જો નજારો છે પર્વત. આખું કેવું મસ્ત હિલ સ્ટેશન દેખાય છે. પગથિયા દેખાય છે જો પાણી, અને આ જો મધુપુડાના પૂડા કેવડી મોટી છે અડીકડીનો. આ બધી સાઈડમાં રેલિંગ નહીં કરેલી, નહીતર આ ભાગ નહોતો દેખાતો. અને જો ઉપરથી આવે એ બધું આવી રીતના છે. ઉપર છે શું છે ખબર નહીં, હવે જઈએ છીએ તો જો અહીંયા ચડવાનું ને એવું છે પાછું. એવું આવી રીતે નજારો છે ને એ જ છે, એટલે પાછા ત્યાં જતા નથી. અહીં નીચે જોઈ આવું છે શું છે. કિલ્લાની પૂર્વ દિશા તરફ જે ગિરનાર દરવાજો હતો, જે ગિરનાર બાજુ જતો હતો ને એ દરવાજો, પેલી બાજુ જઈને એ દરવાજો. આ બાજુ જઈએ છીએ. થાકી ગયા એકદમ, તડકો પણ એટલો છે અને ચાલવાનું પણ એટલું છે ને એટલે થાકી ગયા છે. આ ઈ છે નવઘણ કૂવો મમ્મી. આ 7 કોઠા હે ને એ તો આગળ ક્યાંક આવે છે. નવાબી તળાવ ને અડીકડી વાવ ને જો અનાજનો ભંડાર આમ છે. નવઘણ કૂવો આ છે. આ નવઘણ એટલે અહીંયા છે ને નીચે પણ જવાનું, પણ અત્યારે હવે નીચે નથી જવું કારણ કે એવું થઈ જાય છે ને એટલા માટે નીચે પણ જોવાનું છે. પણ સોરી, કારણ કે આ લોકોને રાજકોટ પહોંચવાનું છે પાછું ટાઈમસર, એની ટિકિટ છે એટલે લેટ થઈ જાય ને એટલા માટે તો નથી બતાવતા. એ કૂવો જ છે બધું ત્યાં. હવે સીધું જ આ અનાજનો ભંડાર જે કે છે ને એ છે. આ 7 અનાજના ભંડાર કે નહીં. આવી રીતના અનાજ હોય ને પેલા બધા રાજા છે ને આમાં સ્ટોર કરતા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 આખા આવે એના અનાજના સ્ટોરેજ હતા, પણ અત્યારે બધું ઉગી ગયું છે. ને બસ હવે તો અમે લોકો ઘરે જઈએ. ક્યાં છે જોરિયો મોર દેખાય છે મોર છે. ટમેટું રે ટમેટું ઘી ગોળ ખાતું તું, નદીએ નાવા જાતું હતું, અસમસ થળિયાનો ઠસ. જો હજુ તમને યાદ હોય તો 10 માસ મેળવી ખુશીના બેલ વગાડો. એક્ઝિટ છે તો એક્ઝિટ બાજુ પ્રસ્થાન કરીએ છીએ અમે લોકો. હાથી ભાઈ તો જાડા મોટા પાડા, આગળ લટકી લાંબી સૂંઢ, પાછી ટૂંકી પૂછ, બેલ વગાડો અને 10 માર્ક્સ મેળવો તમે. એ બહુ મસ્ત મજાનું છે. અને અમારો હા અહીંયા જો ચણિયા ચોળી ને એવું બધું મળે, ટ્રેડિશનલ વેર. હે કેટલું મસ્ત છે. ચોક છે. આ તળાવ અહીંથી દેખાય છે ને, અહીંથી આવું થઈ ગયું છે એક્ઝિટ. નકર છે ને જો વાંથી તળાવેથી છે ને અહીંથી આમ જવાનું હતું ને આ તળાવ આવતું હતું અહીંથી, પછી છે ને હા અને તળાવેથી અહીંથી જવાનું હતું. આ રાજા વખતનું તળાવ છે મોટું, અને મોટર હતી જો ત્યાં છેક જવાનું જોવા માટે. પાછું ત્યાંથી આમ આવવાનું, અહીંયા ગાર્ડન હતું સામે, ગાર્ડન થઈને આમ આવવાનું. અને આ એક્ઝિટ છે. તો ફ્રેન્ડ્સ વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચલો મળતા રહીશું નવા ફ્રેશ વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.